જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને, અત્યારના વાગી ગયા છે 9:30. આજે મેં 9:30 બ્લોગ ચાલુ કર્યો છે. તો રોટલો બનાવી લીધો છે. રોટલો બની ગયો, ચા પાણી પણ કરી દીધી, બધું થઈ ગયું છે ને. અહીંયા બની રહ્યું છે ખીચું બની રહ્યું છે. જો પાણી લીધું છે, પાણીની અંદર મીઠું, અજમો, જીરું અને મરચું નાખ્યું છે. તો હવે બસ એ થોડું ઘણું ઉકળી જાય એટલે આપણે એની અંદર પાપડીઓ ખારો નાખી દઈશું. પછી થોડીક વાર ઉકળવા દઈશું અને પછી લોટ નાખી દઈશું. આપણે આવી ગયા છે બહાર અને હજી ઓલું ઉકળી રહ્યું છે. અને જો બહાર સરસ મજાનો તડકો પણ આવી ગયો છે. અને તમે ખુરશી લાવ બેટા, હે વખત આવી ગયું છે. તન્મયને શરદી ઉધરસ બધું થઈ ગયું છે બરાબરનું. શું કશું છે નહીં, હમણાં ખવડાવ્યું નહીં? હે રાજુ ક્યાં ગયું? તો તન્મય ત્યાં ઊભું છે. હજી પાછું દવાખાને પણ જવાનું છે તન્મયની દવા લેવા માટે. જો અહીંયા મેં ચપટી ખારું નાખી દીધું છે. મરચાં ઉકળી રહ્યા છે બરાબરના, એટલે ઉધરસ આવી રહી છે. થોડી વારમાં લોટ નાખીને હલાવી દઈશું. જો લોટ નાખી દીધો છે ને, આવી રીતે એકદમ મસ્ત મજાનું હલાવી દેવાનું છે. તો હું પરફેક્ટ હલાવી દઉં હવે બરોબર. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો હલાવાઈ પણ ગયો છે લોટ. અને અત્યારે મેં સીજવા મૂકી છે આવી રીતે તાવડી મૂકીને, જોઈ શકો છો કે જેથી કરીને નીચે ચોંટી ન જાય. જો સરસ મજાનો સીજી જશે 5 મિનિટમાં. તો કોને કોને ખીચું ભાવે છે આવી રીતે? અમે તો આવી રીતે મન થાય ત્યારે દળી દઈએ ઘંટીમાં લોટ અને પછી આવી રીતે ખાઈએ છીએ. તો હું ને મારા છોકરાઓ તો આજે તન્મય કે મારે મમ્મી ટિફિનમાં શાક રોટલી નથી લઈ જવી, મારે ખીચું લઈ જવું છે. તો માટે જોઈ શકો છો કે સરસ મજાનું ખીચું આપણે તૈયાર થઈ ગયું છે. અને હજી બધું કામ પણ બાકી છે, કેમ કે તન્મયની તબિયત સારી નથી. એટલે મને પણ એની પાછળ જ એમ થાય. સવારે એને કેટલી વાર નાશ લેવડાવ્યો 2-3 વખત. અને પાછા એના પપ્પા ગયા છે દવાખાને એને દવા લેવા માટે. તો એ દવા લેવા ગયા છે, ત્યાં સુધી એને ખીચું થઈ જશે. મેં કીધું બેટા સારું ના હોય તો તું સ્કૂલે ના જઈશ. પણ એ કે ના 10મામાં છે એટલે કે મમ્મી ના મારે તો જવું છે જ. મેં કીધું તને ત્યાં એવું લાગે તો તું ફોન કરાવજે. તો હવે જોઈએ, ડૉક્ટર પાસે લઈ ગયા છે ફરી દવા લેવા માટે. એને બસ શરદી જ થઈ ગઈ છે, બીજું કંઈ જ નથી. એટલે એના લીધે એને માથું પણ દુખે છે. એક વખત તો દવા લાવ્યા પણ ફેર નથી લાગતો. માટે હવે દવા લઈ આવ્યા છે. અને જો આપણું ખીચું થાય છે ત્યાં સુધી હું વધારાના વાસણ ઘસી કાઢું, પછી બહાર જઈશું. આજે તો બહુ જ પવન છે અને ઠંડી પણ આજે ખૂબ જ છે. ફાઇનલી અહીંયા જોઈ શકો છો કે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. અને અહીંયા મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. તન્મયને ગરમ પાણી બોટલમાં ભરી દઈશ નવશેકું. તો ચલો હવે એની માટે હું કાઢી દઉં. અહીંયા જોઈ શકો છો કે તન્મયનું ટિફિન તૈયાર થઈ ગયું છે. આની અંદર મેં અચાર મસાલો નાખ્યો છે અને તેલ જોઈ શકો છો. અને આની અંદર બોટલમાં ગરમ પાણી એને ભરી આપ્યું છે, જેથી કરીને એને સારું ફાવે. ઠંડુ પાણી તો એના ગળે ઉતરતું જ નથી. તો અને અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ગળણી સાફ કરવા મૂકી છે. આ ગરમ પાણી ઉકળી ગયું હતું બરાબરનું. અને હવે થોડીક વારમાં હું એને સરસ બ્રશ અને સાબુ કરીને કરી દઈશ. પહેલાં જે તન્મયનું ટિફિન આપણે કરી દઈએ. તન્મય અહીંયા ફ્લાવર વટાણા બટેકાનું શાક, ફ્લાવર વટાણા, જો અહીંયા જોઈ શકો છો કે ફ્લાવર વટાણા અને ટામેટા નાખીને શાક સરસ મજાનું બનાવી દીધું છે. હવે રોટલી કરવાની છે. જૈમિકનું ફેવરેટ શાક છે. કેમ જૈમિક? જૈમિક આવી ગયો છે કોલેજ. જૈમિક આજે કેવી ઠંડી પડી?
જબરજસ્ત હે ને કેમ કે આજે બહુ બધી ઠંડી આટલા દિવસથી નહોતી ને આજે વધારે ઠંડી પડી ગઈ છે. તો હવે રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રોટલી બનાવી દઈશું. જેમ ખીચું ગરમ કરું? ચાલશે. ઓકે તો ચલો હવે તું લઈને બેસી જા અને હું રોટલી બનાવવા માંડું. તો ચલો રોટલી બનાવી દઈએ અને મારે બધું કામ પણ પૂરું થઈ ગયું છે. બહાર પણ આજે બધું ધોવાનું હતું તો ધોઈ નાખ્યું છે સરસ મજાનું પાવડર નાખીને. હમણાં જોઈશું. અને ભાઈ તમે મુખવાસ કાલે પેલું એવું ઉપરનું ઉપર જ રહી ગયું હતું ને. કયું મુખવાસ? આમળાનું મુખવાસનું. હા કાલે જૈમિકને કીધું કે તું અહીંયા મૂકી આવી તો આખી રાત બહારનું બહાર રહીને અમે પણ બહાર ગયા હતા એટલે ભૂલી ગઈ. એ મુખવાસ છે ને આ બાજુની પારીએ મૂકી આવજે બેટા. તો ચલો હવે આપણે રોટલી બનાવી દઈએ. અમારી રોટલી થઈ ગઈ છે ને જમવાનું જૈમિક તો જમવા પણ બેસી ગયું છે. સરસ મજાની રોટલી થઈ ગઈ છે. તો અહીંયા ચાલી રહ્યા છે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. જોઈ શકો છો દયાબેન અને જેઠાલાલની કોમેડી. અમારે તો આખો દિવસ બસ આ જ હોય ઉલ્ટા ચશ્મા. અને કેમ જૈમિક એમાં જ મજા આવે બીજું બધું જોયા વગર. તો ચલો હવે જમી લઈશું આપણે. જો જમી લીધું છે મેં અને 2 વાગી ગયા છે અને અહીંયા ઉપર આવી ગઈ છું. જો મુખવાસમાં ભગત અહીંયા બેસી ગયું છે. ભગત તડકે બેસી ગયું છે. અહીંયા આપણે મૂકી દઈશું. આ જો મુખવાસનું અહીંયા મૂકી દીધું છે. શિયાળામાં પ્લાન્ટ્સ પણ આજે તો ફક્ત એક જ ફૂલ આવ્યું છે આમાં. રોજ તો 4-5 ફૂલ આ રહ્યું બીજું છે ને આ રહ્યું અને આ પણ છે. તો એટલો બધો પવન છે કે ના પૂછીને વાત. હવે થોડીક વાર તડકામાં બેસીશું બહાર. તડકો થોડો ઘણો એન્જોય કરી દઈશું. આમ તો સવારનું જ તડકો સારો. તો સવારે તડકામાં કોના તડકામાં બેસીએ તો બહુ જ સારું એ વિટામિન ડી મળે છે આપણને. તો હવે થોડીક વાર બેસીશ પછી કંઈ અંદર કામ હશે તો તે પણ કરીશું. ક્યારની આવી છું 4:30 ઉપર આવી ગઈ છું. ઉત્તરાયણ આવી ગઈ. હાય ભૂમિ. ઉત્તરાયણ આવી ગઈ છે. હા બોલો. આશાબેન પણ ત્યાં વાત કરી રહ્યા છે. મજાનું. તો બસ હવે આપણે જઈ રહ્યા છીએ. હવે હું જઈ રહી છું નીચે અને વિડીયોનો અહીંયા એન્ડ જ કરી રહી છે. આજે જૈમિક તન્મયને તાવ આવ્યો છે તો એનું મોઢું સારું નથી એટલે એના માટે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે. તો બસ નીચે જઈને એની તૈયારી કરીશ. દાળ ફ્રાય જીરા રાઈસ બનાવીશ.
પછી જૈમિકનો ફોન આવ્યો તો મમ્મી દૂધ લેવાનું છે કે નહીં, એટલે બધું જોવું હવે કેમનું છે. પછી એની માટે પણ તૈયાર કરી દઉં ડોલચું. બસ જો અત્યારે આવું જ ચાલી રહ્યું છે ને મસ્ત મજાનું એન્જોય કર્યા છે. ને આજથી ઠંડીની શરૂઆત વધારેમાં વધારે થઈ ગઈ છે. તો બધા શિયાળામાં એન્જોય કરો, બધા શાકભાજી ખાઓ અને તાજા મજા રહો. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.